સ્પીડ ઓફ 75 રેડી. આ કામના સામાવાળા વિના કારણે અરજદારનો ત્યાગ કરીને જતા રહેલ છે. સામાવાળા હાલમાં તેમના પિયરમાં રહે છે. અરજદાર તથા અરજદારના કુટુંબીજનો ઘણી વખત સામાવાળાને તેડવા માટે ગયેલા, પરંતુ સામાવાળા તેમજ તેમના કુટુંબીજનો એ અરજદારનું તેમજ અરજદારના કુટુંબીજનોનું અપમાન કરી કાઢી મૂકેલ. આમ સામાવાળા અરજદારના કાયદેસરના પત્ની હોવા છતાં અરજદારનો પૂરતો અને વ્યાજબી કારણ વગર ત્યાગ કરી તેમના માવતરને ત્યાં રહેવા જતા રહી અરજદારને લગ્ન જીવનના હક્કોથી વંચિત રાખેલ છે. અરજદારે તેમની આંખ 23ની સોગંદપણની જુબાનીમાં પણ તેમને આંખ 1ની અરજીની હકીકતોને સમર્થન આપેલ છે. અરજદાર તેમની અરજી તથા સોગંદપણની જુબાનીમાં એવું જણાવેલ છે કે લગ્નના થોડા સમય બાદ સામાવાળા અરજદારને માતા પિતાથી અલગ રહેવા સારું દબાણ કરતા, પરંતુ અરજદાર સામાવાળાને એવું કહી સમજાવતા કે અમારી પણ માતા પિતા પ્રત્યે જવાબદારી છે, જેથી અલગ રહેવા જઈ શકીએ તેમ નથી, જે કારણે સામાવાળા નારાજ થઈ જતા અને ઘરનું કોઈ કામકાજ કરતા નહીં અને ઘરમાં અયોગ્ય વર્તન કરી અરજદારના માતા પિતાના સાથે અભદ્ર વર્તન કરતા હતા. સામાવાળા અરજદારને જેમ ફાવે તેમ બોલતા હતા. તેમ છતાં અરજદાર ઘર સંસાર ન બગડે તે હેતુથી બહુ સહન કરી રહેતા હતા. સદર લગ્ન જીવનથી સામાવાળાને એક પુત્ર થયેલ છે, જેની ઉંમર આશરે 18 વર્ષની છે અને હાલમાં સામાવાળા પાસે છે. અરજદાર તેમની અરજીના પેરા નંબર 5માં એવું જણાવેલ છે કે સામાવાળા કોઈ પણ વ્યાજબી કારણ વગર ઝઘડો ઊભો કરી અરજદારને અરજદારના ઘરના પરિવારના સભ્યોને જાણ કર્યા વિના તેમના પિયર ચાલ્યા જતા, ત્યારે અરજદારનાઓ સામાવાળાને સમજાવીને પાછા તેડી લાવતા હતા. સામાવાળા વારંવાર વિના કારણે પિયરમાં ચાલ્યા જતા હોય અને અરજદાર તેમને સમજાવીને તેડી લાવતા તેવું જણાવે છે. અરજદારને સામાવાળા તરફે વિદ્વાન વકીલ શ્રી દ્વારા વિસ્તૃત ઉલટ તપાસ કરવામાં આવેલ છે. અરજદારે ઉલટ તપાસમાં સામાવાળા સાથેના લગ્ન જીવનથી એક દીકરો થયેલ હોવાની, જે દીકરો હાલમાં સામાવાળા પાસે હોવાની, દીકરો 24 વર્ષની ઉંમરનો અને કુંવારો હોવાની, દીકરો ધોરણ 1થી તમામ ધોરણ સુધી તેના મામાના ત્યાં રહીને ભણેલ હોવાની, સ્કૂલની ફી તેના મામા ભરતા હોવાની, સામાવાળાએ માણસા કોર્ટમાં અરજદાર વિરુદ્ધ ભરણપોષણ મેળવવા 125 મુજબ તેમજ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ મુજબ 2 અરજીઓ કરેલ હોવાની અને જે હાલમાં પેન્ડિંગ હોવાની હકીકતો ખરી હોવાનો સ્વીકાર કરેલ છે. અરજદારે સામાવાળા તરફે થયેલ ઉલટ તપાસમાં સામાવાળા સાથે શરૂઆતથી અણબનાવ જેવું રહેતું હોય, છોકરો શરૂઆતથી જ તેમના મામાના ઘરે રહેતો હોવાની, દીકરાના ભણતરનો તમામ ખર્ચ તેના મામાએ કરેલ હોવાની, દીકરાને તેના ત્યાં લાવ્યા બાદ તેને અને તેની મમ્મીને કૂવા ઉપર લઈ જઈ તેઓએ અતિશય માર મારેલ અને મારના કારણે છોકરાના મગજને ઈજા થયેલાની, છોકરા અને તેની મમ્મીને કૂવામાં લટકાવેલાની, સામાવાળાને તેઓ છૂટાછેડા માટે સહી કરી દે, નહીંતર તને અને છોકરાને મારી નાખીશ.